હેલો, ડુ યુ ઓલ્સો સફર ફ્રોમ ટેનિંગ અથવા ડલનેસ અથવા તો પછી ડાર્ક સ્કિન? તો પ્લીઝ વોચ ધીસ વિડીયો ટિલ એન્ડ. ફર્સ્ટ, ટેનિંગ કેમ થાય છે? ભગવાને આપણી પાસે બેઝમેન્ટ લેયરમાં એટલે કે ચામડીના ઘણા બધા લેયર્સ છે, એમાં નીચે મેલેનોસાઇટ પણ ડિસ્ટ્રીબ્યુટેડ કરેલા છે. એ આઈડિયલી આપણને સનને લીધે અથવા યુવી રેઝને લીધે થતા સ્કિન કેન્સર્સ અને બધાથી બચાવતા હોય છે. તો એઝ અ સ્કિન ફેર ટાઈપ 4 ઓર 5, બરાબર, જે ઇન્ડિયન સ્કિન છે એ ઇઝીલી ટેન થઈ જશે, બટ એમાં કેન્સરના ચાન્સ રિડ્યુસ થશે. એટલે આઈડિયલી તો દેટ ઇઝ અ ગુડ પ્રોટેક્ટિવ સાઇન ફ્રોમ ગોડ. બટ એ ઇઝીલી રિવર્સિબલ છે? યસ, ઇઝીલી રિવર્સિબલ છે. શું શું કરી શકો છો તમે ટેનિંગ રિમૂવ કરવા માટે? દેર આર સો મેની અવેલેબલ ક્રીમ્સ as well as medicine and in clinic procedures. સૌથી પહેલા ક્રીમ્સ, તમારા ડોક્ટર તમારી સ્કિન ટાઈપ જોઈને ડર્મલ છે, એપિડર્મલ છે, ક્યાં સુધીનું ટેનિંગ છે એ પ્રમાણે આપતા હોય છે. મેડિસિનમાં ગ્લુટેથિયોન છે, એન્ટીઓક્સિડન્ટ છે, બીટાઇન ક્રીમ્સ છે. there are so many options which are available. in clinic procedure, કાર્બન લેઝર, કાર્બન પીલ લેઝર અને પીલ which is very budget friendly option અને બહુ સારું રિઝલ્ટ આપતા હોય છે. નાઉ હાઉ કેન યુ પ્રિવેન્ટ ઇટ? ટ્રીટમેન્ટ ઇઝ ડન. તમે કઈ રીતે બહાર એનાથી બચી શકો છો? જ્યારે બી તમારે કશે બહાર જવાનું છે એના 10 days પહેલા યુ કેન સ્ટાર્ટ ઓરલ સનસ્ક્રીન, યુ કેન અપ્લાય સનસ્ક્રીન. હા, તમે જ્યારે બહાર જાઓ છો ત્યારે ફ્રીક્વન્સી ઓફ સનસ્ક્રીન એપ્લિકેશન વધી જશે. ખાલી સનસ્ક્રીન એપ્લિકેશન કરવાથી કંઈ નહીં થાય. ફિઝિકલ પ્રોટેક્શન ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. મતલબ કેપ પહેરો, ગોગલ્સ પહેરો, લોંગ સ્લીવ્સના ક્લોથ્સ પહેરો. સો ફિઝિકલ એન્ડ કેમિકલ બોથ protections are required. Thank you. Good day. Bye bye.